નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સોરઠ સહિત ગુજરાતમાં ફરી આવી પહોંચી મેઘ સવારી। જોકે જૂનાગઢમાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી મધ્યમ ઝાપટા થયા શરૂ। ખલીલપોર રોડ પર આવેલ શાંતેશ્વર પીએચસી ખાતે યોજાયેલ દિવ્યાંગો માટેના સાધન સહાય કેમ્પ રજીસ્ટ્રેશનનો લાભ લેતા અનેક લાભાર્થીઓ। શ્રાવણ માસ પહેલા જ કોલકાતાના નવ યુવાનોએ દામોદર કુંડથી પવિત્ર જળ ભરીને સોમનાથ સુધીની કાવડ યાત્રાની કરી શરૂઆત। અને ચુવાડિયા કોળી સમાજના સંત વેલનાથજીની પ્રતિમાને ભવનાથ ખાતે સ્થાપિત કરવામાં આવી। સમાજના આગેવાનોમાં ભારે ઉત્સાહ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। અષાઢ માસના પ્રારંભે જ ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદી વાદળો ધસી આવ્યા છે। ગુજરાત ઉપર લગભગ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે હવે પછીના દિવસોમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં આજે સવારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદના ઝાપટા શરૂ થયા છે। કેટલાક વિસ્તારમાં હળવા તો કેટલાક પંથકમાં મધ્યમ ઝાપટા પડતા શહેરના માર્ગો ઉપર પાણી વહેતા શરૂ થયા છે। હવામાન ખાતાએ પણ 17મી જુલાઈથી વરસાદનું જોર વધશે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે સોરઠ સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, પરંતુ હવે મેઘરાજા આવશે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે।
જૂનાગઢમાં ખલીલપુર રોડ ઉપર આવેલ પીએચસી ખાતે આજે લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ કહ્યું કે દરેક દિવ્યાંગને એક જ સ્થળેથી સાધન સહાય પ્રમાણપત્ર સહિતની તમામ રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે આ એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રજીસ્ટ્રેશન કરાયું હતું. એક જ જગ્યાએથી તમામ દિવ્યાંગોને વિવિધ સરકારી ઓફિસોના ધક્કા ખાધા વગર તમામ સુવિધાના સર્ટિફિકેટ મળે એ સુનિશ્ચિત કરવાનો આશય છે તેમ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ ઉમેર્યું હતું. રજીસ્ટ્રેશન કેમ્પમાં મેયર ધર્મેશ કોશિયા સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 1 થી 8 શાંતેશ્વર પીએચસી ખાતે આપણે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ રાખેલી છે. એમાં અલગ અલગ યોજનાઓ જે દિવ્યાંગ સંબંધી છે એ એક છતે મળવાના છે. આવકનો દાખલો હોય, યુડીઆઈડી કાર્ડ હોય, બસ પાસ હોય, સંત સુવિધા યોજનાનો લાભ હોય, દિવ્યાંગતા પ્રમાણપત્ર હોય, એ બધું એક જ છતની નીચે સુવિધા આપવામાં આવી રહી છે. હજી આપ લોકો જો એ લાભથી વંચિત હો તો મારી વિનંતી છે કે આજે સાંજ સુધી કેમ્પ ચાલવાનો છે અને આ કેમ્પનો આ ભરપૂર લાભ લેશો. આભાર. અંદાજે કેટલા લોકો આજે આવ્યા છે? આજે અમારી ગણતરી છે કે લગભગ 400 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોનું અસેસમેન્ટ થશે. જૂનાગઢ મહાનગર દ્વારા દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન જૂનાગઢની અંદર વોર્ડ નંબર 4 ખલીપુર રોડ પીએચસી સેન્ટર રાખવામાં આવેલું છે. આ કેમ્પનું આયોજન ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા કે આ કેમ્પને દિવસે લોકો વધુમાં વધુ જે દિવ્યાંગો છે, અંધ છે, જે સાંભળવામાં પ્રોબ્લેમ છે, આવા લોકો વધુમાં વધુ આ કેમ્પનો લાભ લઈ શકે એને ધ્યાનમાં રાખી પેપરમાં પણ જાહેરાત આપવામાં આવી હતી. આશા વર્કર બહેનો દ્વારા પણ જે વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં જઈ અને જ્યાં એના ધ્યાનમાં કોઈ આવે એને એના મારફત ધ્યાને મૂકવામાં પણ આવી હતી. આ કેમ્પની અંદર આજ સવારથી ચાલુ છે, ત્યારે આ જેટલા લોકો અહીંયા કેમ્પની અંદર આવ્યા છે એ લોકોને ધ્યાનમાં રાખી સવારથી ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હું સાયકેટ્રિસ્ટ છું અને આજે અહીંયા શાંતેશ્વર ખાતે મહાનગરપાલિકા અને એલેમ્કોએ એક સરસ બહુ જ કેમ્પ આયોજન કર્યો છે, જેમાં બધી જ જાતના વિકલાંગ લોકોનું સર્ટિફિકેશન એટલે કે ટકાવારી કાઢી અને એમને હોસ્પિટલ સુધી ના આવવું પડે એવી અહીંયા સહાય કરી છે. આ સર્ટિફિકેટ નીકળે પછી બધા જે વિકલાંગ બાળકો હોય, બાળકીઓ હોય એને ઘણા બધા લાભ મળતા હોય છે સરકાર તરફથી. તો એના માટે આજે એક મહાકેમ્પ આયોજન કરેલો છે. સાથે સાથે જે પણ વિકલાંગ હોય છે એમને એમના ટકાવારી પ્રમાણે એક કીટ, હેલ્થ કીટ આપવામાં આવે છે કે જે આ તકલીફમાંથી ગુજરતા હોય છે, એના ફેમિલી ઘણું બધું એફોર્ડ ન કરી શકતા હોય એને આજે મહાનગરપાલિકા એક સરસ મજાની કીટ આપે છે, જેમની તબિયત ખાતે, જેમના ભણતર ખાતે, જેમની ટ્રેનિંગ ખાતે આવા વિકલાંગોને હેલ્પ કરી શકે. તો આટલા સરસ કેમ્પ આયોજન કરવા માટે સરકાર શ્રી મહાનગરપાલિકાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ પુણ્યનું કામ આજે સરકાર તરફથી થઈ રહ્યું છે. જાજરલા રોડ ઉપરથી આવું છું અને મારે યુડીઆઈડી કાર્ડ કઢાવવાનું બાકી છે, એટલા માટે થઈને હું આવ્યો છું. અને અહીંયા વ્યવસ્થા બહુ સુંદર છે, એટલે અતિ સુંદર છે. અને અમે હું ચાલી નથી શકતો, વ્હીલચેર ઉપર અહીંથી અમે હસબન્ડ વાઈફ બંને આવ્યા છીએ, વ્હીલચેર ઉપર અમને પહોંચાડી દીધા છે. અહીં નાસ્તાની સુવિધા કમ્પ્લીટ છે અને સપોર્ટિંગ સ્ટાફનો સપોર્ટ બહુ સરસ છે, એમ કે ક્યાંય કોઈ દિવ્યાંગને મુશ્કેલી પડે એવી શક્યતા જ નથી. એટલે બહુ સુંદર વ્યવસ્થા. જૂનાગઢમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા દબદબાભેર નીકળી હતી. જગન્નાથ મંદિરેથી નીકળેલી આ રથયાત્રા જ્યારે સાંજે 6 કલાકે આઝાદ ચોક ખાતે આવી પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પરિવાર દ્વારા રથયાત્રાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરીને કોકો બેંક પરિવાર અને અન્ય રાહદારીઓ ધન્ય બન્યા હતા. પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે ચેરમેન સાગરભાઈ કોટેચા અને તેની ટીમ દ્વારા આતશબાજીને ફૂલહારથી
રથયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ભાવિક ભક્તજનોને ડ્રાયફ્રૂટ દૂધના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે બેંકના ડિરેક્ટરો યોગીભાઈ પઢિયાર, મનસુખભાઈ વાજા, જે.કે. લુખા, દાતાર સેવક બટુક બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઈઓ રાજેશભાઈ મારડિયાના માર્ગદર્શન નીચે ડીજીએમ શૈલેષ લાખાણી, રૂપેશ દેવાણી, પ્રકાશ ભટ્ટ અને અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ભગવાન જગન્નાથજીની આ 22મી રથયાત્રા ધામે ધૂમેથી જ્યારે પસાર થઈ રહી છે ત્યારે આઝાદ ચોક ખાતે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી સર્વ ભાવિકજનોને દૂધ કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને સૌ આ નગરયાત્રા જોનાર સૌએ આનો મોટી સંખ્યામાં લાભ લીધો છે. આમ કોકો બેંક એ બેન્કિંગ પ્રવૃત્તિ સિવાય પણ સમાજ સેવાની આવી બધી પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને એમનો એક ભાગ ભજવે છે અને આ બેંકના અમારા ચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી ડોલરભાઈ કોટેચા અને સાગરભાઈ કોટેચા તેમજ સર્વ ડિરેક્ટરોએ પણ આ સમયે હાજરી આપીને અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢના પરબધામ ખાતે પરંપરાગત લોકમેળો શરૂ થયો છે. મહંત કરસનદાસ બાપુની નિશ્રામાં હજારો સેવકો આ લોકમેળાને સફળ બનાવવા અને આવેલા ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે રાજ્ય ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પરબધામની મુલાકાત લઈ અને તમામ લોકોને શુભકામના પાઠવી હતી. તો સાથોસાથ કરસનદાસ બાપુના આશીર્વાદ પણ લીધા હતા. સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા માટે આ બંને રાજકીય વરિષ્ઠ આગેવાનોએ ભારે ઉમળકો દાખવ્યો હતો અને એટલું જ નહીં, તેમણે સમાધિના દર્શન કરીને મહંત કરસનદાસ બાપુ સાથે પણ વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીને કેતન બાપુએ સ્વાગત કર્યું હતું. કુંવરજીભાઈ બાવળિયાને સંત દેવીદાસ બાપુ સહિતના દર્શન કર્યા હતા અને આ તકે ભૂખ્યાને ભોજન આપવાની જે પરંપરા પરબધામ ખાતે ચાલી રહી છે એની ભારોભાર પ્રશંસા કરી હતી. આ તકે મંત્રીશ્રીએ પોતાના પ્રતિભાવમાં પરબધામ જેવી તપોભૂમિ ઉપર સંત અમર દેવીદાસે જે સેવાની ધૂણી દખાવી છે, રક્તપિત્ત દર્દીઓ માટે જીવન સમર્પિત કરવું જોઈએ, આવો સંદેશ આપ્યો છે, તેનો ઉલ્લેખ કરીને ઉપસ્થિત સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સતદેવીદાસ અમર દેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે. પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ અને ખાસ કરીને સ્વયંસેવકો સાથે અમને આજે પણ સેવાનો મોકો મળ્યો છે એ બદલ સ્વયંસેવકોનો પણ અમે હૃદયથી આભાર માનીશું અને પરબના પીરના શરણોમાં વંદન કરું છું, આશીર્વાદ માગું છું કે તમામ જનતા જનાર્દનને આપના આશીર્વાદ કાયમી માટે મળતા રહે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું છું. અને દેવીદાસ બાપુને અમરમાએ જ્યારે રક્તપિત્તનો રોગ આવ્યો હતો ત્યારે જે સમાજ માણસોને ફેંકી દેતા જંગલમાં અને દરિયામાં નાખી દેતા, એને અહીંયા લઈ આવી અને એની સેવા ચાકરી કરી, એને ખવડાવવા માટે 12 ગાંવ સુધી જોડી ફેરવતા અને અત્યારે એ જ પરંપરા અમારી આજની તારીખમાં પણ ચાલુ છે કે અહીંયા કોઈ પણ આવે અતિથિ તો એને જમવાની અને રહેવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ મહંત ગુરુદેવ શ્રી કરસનદાસ બાપુ આ પરંપરાને નિભાવી રહ્યા છે અને આ અષાઢી બીજના ઉત્સવમાં બધા પોતાના જીવનને અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સદદેવીદાસ અમર દેવીદાસ. અત્યારે બાપુ કેટલા સ્વયંસેવકો લાગેલા છે સેવામાં, કયા પ્રકારની ભોજનની વગેરે બધી વ્યવસ્થા હોય? અત્યારે 15,000થી વધારે સ્વયંસેવકો અહીંયા સેવામાં લાગે છે. સ્વયંભૂ મેળો છે, દરેક સ્વયંસેવક પોતે જાતે આવી જાય છે અને પોતાની ફરજ નિભાવે છે. દર્શક મિત્રો, એક તરફ અષાઢી બીજની રથયાત્રા નીકળે છે, લાખો ભાવિકોનો શ્રદ્ધાભાવ ચરમસીમાએ જોવા મળે છે. બીજી તરફ ટેકનોલોજીના યુગમાં ઘણા બધા યુવાનો આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિથી વિમુખ થતા જાય છે.
આ બધાની વચ્ચે જૂનાગઢમાં સનાતન સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા યુવાનોને, બાળકોને અને એમના ખાસ કરીને વાલીઓને સનાતન શિક્ષણથી અવગત કરવાનો એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આગામી 19મી જુલાઈ અને રવિવારે સવારે 10 થી 11 1 કલાક કોલેજ રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ સોસાયટીમાં પૂજાતા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સનાતન શિક્ષણ અંગે પરિચય, વાલીઓને અને બાળકોને સમજ આપવાનો એક નાનો એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને આસપાસના વિસ્તારના લોકો સહિત જૂનાગઢ શહેરના યુવાનો, બાળકો અને તેના વાલીઓને આ સનાતન શિક્ષણના મણકાનો લાભ લેવા ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 997939
844445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આવતા મહિને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે દેશભરમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સુધીની કાવડ યાત્રા પણ તબક્કાવાર શરૂ થઈ છે. જૂનાગઢમાંથી 9 જેટલા યુવાનોએ દામોદર કુંડમાંથી પવિત્ર જળ ભરીને સોમનાથ સુધીની કાવડ યાત્રાનો ગઈકાલથી પ્રારંભ કર્યો છે. અલબત્ત આ 9 યુવાનો કોલકાતાથી આવ્યા છે અને ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રસ્થાપિત કરવા માટે આ યુવાનોએ દામોદર કુંડમાંથી જળ ભરીને કાવડ યાત્રાની શરૂઆત કરી છે. પશ્ચિમ બંગાળથી આવેલા 9 જેટલા આ યુવાનો સોમનાથ મહાદેવ ખાતે એક વિશેષ કાવડ યાત્રા સાથે પહોંચશે અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરશે. દામોદર કુંડનું જળ પણ ગંગા જળ સમાન છે તેવો પ્રતિભાવ આપીને 12 દિવસની કપરી ગણાતી આ યાત્રાની પગપાળા શરૂઆત કરી છે અને સોમનાથ મહાદેવ ખાતે પહોંચીને ભગવાન શિવ ઉપર આ કાવડમાંથી ભરેલું જળનો અભિષેક કરવામાં આવશે. ધોમ ધકતો તાપ હોય કે બદલાતા હવામાનની અસર વચ્ચે વરસાદ વરસતો હોય, તમામની પરવા કર્યા વગર કેવળ હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથ સાથે કાવડ યાત્રા શરૂ થઈ છે. गांव कलकत्ता में है. हम कलकत्ता से आ रहे हैं इधर कावड़ बाबा सोमनाथ के पास जा रहे हैं जल चढ़ाने पैदल. हम गिरिनारी से दामोदर कुंड से जल उठाया, हम जा रहे हैं सोमनाथ के लिए. तो ये हमारा बात है. दामोदर कुंड नए आदमी वो 10-12 दिन लग जाएगा. જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સંત વેલનાથ બાપુની પ્રતિમા પ્રસ્થાપિત કરીને કોળી સમાજે પોતાની શ્રદ્ધાને વધુ અડગ બનાવી છે. ચુવાડિયા કોળી સમાજના સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે વેલનાથ બાપુની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું પુણ્ય સ્થાનિક કોળી સમાજના આગેવાનો અને રાજકીય પદાધિકારીઓ મેળવ્યું હતું. ગઈકાલે અષાઢી બીજના પાવન દિવસે આ ધાર્મિક ઉપક્રમ સંપન્ન થયો, જેમાં ગિરનાર પ્રવેશ દ્વાર પાસે વેલનાથ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જય વેલનાથ યુવા સંગઠન દ્વારા કોળી સમાજના તમામ આગેવાનો, જૂનાગઢ મહાનગરપાલિકા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટાર અને કોળી સમાજના કોર્પોરેટરની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે નાની નાની દીકરીઓને હસ્તે વેલનાથ બાપુની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ ખૂબ જ શ્રદ્ધાથી વેલનાથ બાપુનો જય જયકાર કર્યો હતો. સંત સુરા અને સાવજની ભૂમિ એટલે ગરવો ગઢ ગિરનાર અને જૂનાગઢની પવિત્ર ભૂમિ. કોળી સમાજના એક સંત થઈ ગયેલા વેલનાથ બાપુ કે જેની ગિરનારના 2000 પગથિયે એમનું એક સ્થાનક આવેલું છે. આ વેલનાથ બાપુની આજે પ્રતિમા જૂનાગઢમાં તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં જે ગેટ આવેલો છે, આ ગેટ મુકામે આજે મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે. આ વેલનાથ બાપુ એટલે કોળી સમાજના આદ્ય સ્થાપક, કોળી સમાજના પૂજનાર, કોળી સમાજના એક સંત કહેવાય. એમની આજે પ્રતિમાનું અનાવરણ કોળી સમાજ, ઠાકોર સમાજના સૌ જ્ઞાતિજનો, આગેવાનો તેમજ જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ
તેમજ સમસ્ત સમાજની ઉપસ્થિતિમાં જ્યારે મૂર્તિનું અનાવરણ થયું છે ત્યારે વેલનાથ બાપુના ચરણોમાં વંદન ને જય વેલનાથ. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અમારે અહીંયા વેલનાથ બાપુનું યુવા સંગઠન કે એની તાકાત ખરેખર બહુ બિરદાવા જેવી કહેવાય અમારે, અને હજી આગળના આગળ ઘણા કામ કરતા રહે. આ એમલભાઈને હેઠે આ યુવા સંગઠન અને આ બધા પીઠ આગેવાનો તથા એ બધા સમસ્ત ભેગા થઈને આ બહુ સારું કર્યું છે. વેલનાથ બાપુની પ્રતિમા ખરેખર હોવી જ જોઈએ એમ. અને હું તો મારું એવું કહેવું છે કે હરેક જિલ્લામાં તથા હરેક ગામડામાં પણ ભગવાન વેલનાથ બાપુ એટલે એ જાગૃત છે. હજી પણ જો એની માનતાઓ કોઈ કરે છે, અહીંયા અમે તો અહીંયા વર્ષોથી અહીંયા અમારી જિંદગી કાઢી નાખી ગિરનારની અંદર, એટલે અમને ઘણી વખત એના પરચા પણ મળેલ છે વેલનાથ બાપુના. તો હજી એની માનતા કરે. 2000 પગથિયે એમની સમાધિ છે. જો હજી મારે એક ખાસ બધાને અપીલ કરવી છે, તમે એકવાર એને માનતા કરશો, જો એનું ફળ ન મળે ને તો હું મૂછને ટકો કરાવી આ બધાની સાક્ષીમાં કહું છું. જુનાગઢ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી ધર્મ કિશોરદાસજી સ્વામીના અને જન્મ જયંતિ નિમિત્તે આ માનવતાનો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઋષિકેશ સ્વામીએ કહ્યું કે 125મી જન્મ જયંતિ ધર્મજીવનદાસજીની છે, ત્યારે સ્વામીજીના સામાજિક અને માનવ સેવાના વિચારોને સાર્થક કરવા માટે આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાળવા ચોક ખાતે આવેલ ગુરુકુળ કેમ્પસ ખાતે આ અવસરે રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં સંતો, NSSના કાર્યકરો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડા અને ગિરનારી ગ્રુપનો પણ સાથ સહકાર સાંપડ્યો હોવાનું સંતશ્રીએ ઉમેર્યું હતું. ધર્મજીવનદાસજીએ હંમેશા શિક્ષણની સાથે સામાજિક સેવાને પણ પ્રાધાન્ય આપ્યું છે. વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પરંતુ કૃત્રિમ લોહી બનાવી શકતો નથી, ત્યારે માણસના રક્ત થકી જ બીજાનું જીવન બચે છે. આવા શુદ્ધ અને સારા સંદેશ સાથે આ 14મો સફળ રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો. 125 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની જુનાગઢ શાખા આજથી 78 થી 80 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સ્થાપના અમારા ગુરુદેવ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી. તેઓ આજથી 78 વર્ષ પહેલાં ગુરુકુળની સંપ્રદાયમાં સ્થાપના સૌપ્રથમ કરેલી 7 વિદ્યાર્થીઓથી આજે 45,000 ઉપરાંત વિદ્યાર્થીઓ 70થી વધારે ગુરુકુળોમાં અભ્યાસ કરી રહ્યા છે. વિશેષ તો સ્વામીએ ઘણી બધી સામાજિક સેવાઓ કરી છે. તેમાં પણ આજે રાજકોટ ગુરુકુળમાં ધર્મજીવન હોસ્પિટલ ચાલે છે. સ્વામીની અનેક સામાજિક સેવાઓ છે. આજે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે અમે અહીં સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ આયોજિત ધર્મજીવન કોલેજ ચાલે છે. એ કોલેજ અને NSS યુનિટ થ્રુ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેથી કરીને સ્વામીની સામાજિક સેવાઓ અનેક છે. હોસ્પિટલમાં પણ સેવાઓ છે, આરોગ્યલક્ષી પણ સેવાઓ છે. એમાંનું એક આ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે દર અષાઢી બીજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ, અને એમાં અમારા કોલેજના વિદ્યાર્થીઓ, આજુબાજુના નાગરિકો, ઘણાનો ખૂબ સહકાર્યો. આજે આ કોલેજ દ્વારા લગભગ 14મો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે, જે કેમ્પમાં 125 બોટલથી વધારે થવાની આશા છે. અને આ નિમિત્તે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે અમે સમાજને કંઈક અર્પણ કરી શકીએ, અને એવી શુભ ભાવનાથી હોસ્પિટલમાં જ સિવિલ હોસ્પિટલમાં અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જય સ્વામિનારાયણ. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે કોલેજ અને NSS ગ્રુપ દ્વારા 14મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો અને સહયોગી સંસ્થાએ લાભ આપ્યો છે, અને વિદ્યાર્થી બ્લડ ડોનેટ કરી અને એક સંસ્થાની એક સમાજ સેવાનું કાર્ય પૂરું કરે છે. એમ કે ખાસ આ કેમ્પમાં બેંક ઓફ બરોડા અને ગિરનારી ગ્રુપનો સહકાર રહેલો છે, અને આજે એક સમાજ સેવાનું કામ કરી રહ્યા છે. એમ કે આજે બધાને ખબર છે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું છે, પણ વિજ્ઞાન બ્લડ જ નથી બનાવી શક્યું, અને એ બ્લડ છે એ આપણે જ આપશું તો જ જરૂરિયાતમંદોને આપણે પૂરું કરી શકશું. એટલા માટે ખાસ આ આયોજન કરેલું છે, અને હજી 4 વાગ્યા સુધી આયોજન છે. કોઈ પણ ધર્મપ્રેમી જનતાને કોઈને આપવું હોય તો આ તકે ખાસ આપી શકશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મેંદરડામાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીના ભંગારની ચોરી કરતા સાસુ જમાઈને પોલીસે ઝડપી લીધા છે. આ પ્રાથમિક તપાસમાં પોલીસે કેશોદની મહિલાને મુદ્દામાલ સાથે પકડીને વધુ તપાસ હાથ ધરતા સમગ્ર ઘટનાક્રમમાં જમાઈ પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. મેંદરડા મેઇન બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ વ્રજલાલ સતી કુંવર 14 જુલાઈના રોજ બપોરે પોતાની દુકાને હતા ત્યારે અજાણ્યો શખ્સ અને મહિલા ચાંદીના સાંકળા ખરીદવા આવ્યા હતા, પરંતુ ખરીદી કર્યા વિના તેઓ ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ દુકાનની તિજોરીનો દરવાજો ખુલ્લો જોવા મળતા ચાંદીનો ભંગાર ચોરાયો હોવાની વેપારીને જાણ થઈ હતી. પોલીસને જાણ કરતા પીઆઈ વિજય સાવજની ટીમે સીસીટીવી અને હ્યુમન સ્ત્રોતની મદદથી કેશોદની નંદુબેન ભનુભાઈ બારૈયા અને તેના જમાઈ રાહુલ ભીમા પરમારને ચાંદીના ભંગાર સાથે ઝડપી લીધા હતા. તો વિસાવદર ખાતે છેલ્લા 7 માસથી ફરાર કુખ્યાત આરોપીને પોલીસે ઝડપીને એક દાખલો બેસાડ્યો છે. પોલીસ ધારે તો ગમે તે કામગીરી કરી શકે છે તેનો દાખલો બેસાડતા વિસાવદર પોલીસે 7 માસથી નાસ્તા ફરતા આરોપી રાહુલ રમણીકભાઈ વૈષ્ણવને વડાલાથી ઝડપી પાડ્યો હતો, જેમણે મ્યુલ એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડ કર્યો હતો. આરોપી રાહુલ રમણીકભાઈ વૈષ્ણવ કથિરિયા ભીખુભાઈ વલ્લભભાઈના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા. કથિરિયા ભીખુભાઈએ જાંબુડા વિસાવદરના એકાઉન્ટ રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારે લગભગ પ્રદીપસિંહ વાળા અને જિગ્નેશભાઈ ભેડા અને મહિપીતસિંહ અને રાકેશભાઈ વડોદરિયા સહિત અનેક લોકોની સ્ટાફની મહેનત બાદ અંતે વિસાવદરના પીઆઈ શ્રી પટેલે અને પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરીથી આરોપી રાહુલને ઝડપી લેવામાં આવ્યો છે, જેમણે 52,27,000 થી વધુનું ફ્રોડ કર્યું હોવાનું પોલીસે જાહેર કર્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોરઠ સહિત ગુજરાતમાં ફરી આવી પહોંચી મેઘ સવારી. જોકે જૂનાગઢમાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી મધ્યમ ઝાપટા થયા શરૂ. ખલીલપોર રોડ ઉપર આવેલ શાંતેશ્વર પીએચસી ખાતે યોજાયેલ દિવ્યાંગો માટેના સાધન સહાય કેમ્પ રજીસ્ટ્રેશનનો લાભ લેતા અનેક લાભાર્થીઓ. શ્રાવણ માસ પહેલા જ કોલકાતાના 9 યુવાનોએ દામોદર કુંડથી પવિત્ર જળ ભરીને સોમનાથ સુધીની કાવડ યાત્રાની કરી શરૂઆત. અને ચુવાડિયા કોળી સમાજના સંત વેલનાથજીની પ્રતિમાને ભવનાથ ખાતે સ્થાપિત કરવામાં આવી. સમાજના આગેવાનોમાં ભારે ઉત્સાહ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.